હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ફરી એક ન્યૂ સ્ટોરી લઈને આવ્યા છીએ. સ્ટોરીમાં એક દાદી વિશે આપણે વાત કરવાના છીએ, જે ખૂબ ધનવાન હતા. તેમાંથી એને એવી લાઈફ પસાર કરવી પડે છે કે આપણે આ વાત સાંભળીને પણ ધ્રુજી ઉઠ્યા. ભગવાનના નામે કંઈક આપી દે બેટી, મેં 2 દિવસથી કંઈ પણ નથી ખાધો. જ્યારે વંદનાની નજર તે વૃદ્ધ દાદી ઉપર પડી તો તે ધ્રુજી ગઈ. વિચારવા લાગી, દાદીજી ભિખારી જેવા તો નહીં લાગતા. ચોક્કસ આમને કોઈક સારા પરિવારના રહ્યા હશે, પણ ખબર નહીં આ ઉંમરમાં પણ આમને ભીખ કેમ માગવી પડે છે. તેણે પોતાનું પર્સ ઓપન કર્યું એ પહેલાં જ ટ્રેન ચાલવા લાગી. લોકલ ટ્રેન દ્વારા તે ડેઈલી આ જ રસ્તાથી પોતાની ઓફિસ જતી હતી. એમ તો સ્ટેશન ઉપર ઘણા ભીખ માગવાવાળા હોય છે, પરંતુ આ વૃદ્ધ દાદીને જોઈને તેને વિશ્વાસ નહોતો થતો કે તે ભિખારણ હશે. પરંતુ જ્યારે ભૂખ સહન ન થાય અને જોડે ખાવા માટે કંઈ જ ના હોય તો વ્યક્તિને બીજો કોઈ ઓપ્શન દેખાતો નથી. વંદના આખા રસ્તામાં તે દાદી વિશે વિચારતી રહી. આખો દિવસ ઓફિસમાં પૂરો થઈ ગયો. સાંજે જ્યારે તે રિટર્ન આવી તો સ્ટેશન ઉપર ફરીથી તે જ દાદી જોવા માંડ્યા. વંદના તેમની પાસે ગઈ તો તેની આંખો ઝાંખી પડી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તેમને જીવવાની કોઈ આશા જ ના બચી ગયા. બસ એમ જ જિંદગી પસાર કરવાની હતી, એટલા માટે જીવી રહ્યા હોય. ઉંમર આઈ થિંક 80 વર્ષની આસપાસ. ચહેરા ઉપર અનુભવોની કરચલીઓ હતી, ગંદી પગડેલી સાડી, પરંતુ આ બધા સિવાય કંઈક અલગ લાગી રહ્યા હતા. તે કોઈક સારા ઘરના મહિલા હોય એવા દેખાતા હતા. ખબર નહીં એવી કઈ મજબૂરી હતી જેના કારણે તેમને ભીખ માગવી પડી હતી. વંદનાએ ત્યાં ખાવાનું વેચવાળા પાસે ગઈ એક પ્લેટ લઈ લીધી. તેમાં રોટી અને શાક હતું. સાથે તેને છાશ પણ લઈ લીધી, જેથી ગળામાં સ્ફૂર્તિ આવી જાય. ત્યાર પછી દાદીને જઈને કીધું, દાદી આ ખાવાનું જમી લે અને છાશ પી લો, તમારું પેટ ભરાઈ જશે. ખાવાનું જોતાની સાથે જ તેમની આંખો ચમકી ગઈ. તેમને વંદનાને ખૂબ આશીર્વાદ આપ્યા અને પછી જમવા લાગ્યા. વંદના આગળ કંઈ પૂછતી તે પહેલાં રોહિતનો ફોન આવે છે કે તું ક્યાં છે યાર, અત્યાર સુધીમાં તો તું ઘરે આવી ગઈ. આજે તો ઘણો ટાઈમ થઈ ગયો. વંદનાએ કહે, આવી રહી છું, એ હું આવીને તમને કહું. ત્યારબાદ વંદના ઘર તરફ વધવા લાગી. વંદનાએ ઘરે જઈને તેના પતિને કહે, તેણે આજે એક વૃદ્ધ ભિખારણને ખાવાનું આપ્યું. તો તેના પતિએ કહી, તું પણ વંદના, સ્ટેશન ઉપર તો આવા ઘણા હોય છે, દરરોજ કેટલા લોકોને જમવાનું ખવડાવીશ. આજે આપીશ તો કાલે પણ આવશે, પછી આ લોકોને રોજની આદત પડી જશે. કોઈ કામ ધંધો તો તેઓ કરતા નહીં, માત્ર ફક્ત મફતની રોટલીઓ જ તોડે છે. રોહિતે ઊંચા અવાજમાં કહે. વંદનાએ કહે, ના રોહિત, તે કોઈ નોર્મલ ભિખારી જેવા નહોતા લાગતા. ચોક્કસ કોઈ મજબૂરી હશે. તે એટલા લાચાર લાગી રહ્યા હતા કે તમને જોઈને દયા આવે છે. હું કાલે દાદી સાથે વાત કરીશ. તો રોહિતે કહી, અરે કાલે તો રવિવાર છે, કાલે શું કામ જવાનું? વંદનાએ કહે, એટલે તો કાલે જઈશ. રવિવાર છે એટલે ઓફિસે જવાની ઉતાવળ નહીં હોય અને ના ઘરે આવવાની હોય. બીજા દિવસે મોર્નિંગમાં વંદના સ્ટેશને ગઈ. ત્યાં તેણે દાદીની શોધખોળ કરી, પરંતુ તે દાદી ક્યાંય દેખાયા નહીં. ત્યાર પછી પૂછવા પર કોઈએ જણાવ્યું કે આ સ્ટેશનની બહાર જે મોટું ઝાડ છે ત્યાં જ તેમનું ઠેકાણું છે. તો વંદના ઝડપથી તે વડના ઝાડ નીચે જતી રહી. તો તે દાદી વડના ઝાડ નીચે સૂતા હતા. વંદનાએ નજીક જઈને કહે, દાદી
હું તમારા માટે નાસ્તો લઈ આવી છું. આજે તમે બહારથી અંદર ના આવ્યા? દાદીએ કહે, હા દીકરી, મારી તબિયત સારી નથી. હાથ પગ પર કોઈ કામ નથી કરી રહ્યા. હવે આ ઓવનમાં કોઈ પણ કામ નથી થતી, એટલે ભીખ માગીને જ સમય પસાર કરું છું. એમ તો ક્યારેક ક્યારેક તારા જેવા લોકો પણ આવે છે જે ફ્રીમાં ખાવાનું આપી જાય છે. ત્યાર પછી વંદનાએ પૂછ્યું, દાદી તમે ક્યાંથી ભીખ માગી રહ્યા છો? વંદનાના સવાલ સાંભળીને તે એકદમ ઉદાસ થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યાર પછી તેમણે કહ્યું, દીકરી, ભીખ માગવી મને પસંદ નથી, પણ હું શું કરું? મજબૂરી છે. આ ઉંમરે હું મારા હાથ પગનો ઉપયોગ કરી શકતી નથી. પેટની આગ બોલાવવા માટે કંઈક તો કરવું પડે ને. ક્યારેય નહોતું વિચાર્યું કે મારી પણ આવી હાલત થશે. હું તો સ્ટેશન ઉપર ભિખારીઓને પોતે ભીખ આપતી હતી. ખાવાનું, કપડાં અને અન્ય વસ્તુઓ પણ વિતરણ કરતી. શહેરની મધ્યમાં મારું એક મોટું ઘર છે. ઘરમાં નોકર ચાકર હતા. હું કોઈ રાણીથી ઓછી નહોતી. ઘરમાં દાદી સાસુનો હુકમ ચાલતો હતો. તે લાકડી હાથમાં લઈને બધાને બીક બતાવતા. તેમની મરજી વિના ઘરમાં એક પાંદડું પણ નહોતું રમતું. ઘરમાં ખાવા પીવાની કોઈ જ કમી નથી. દરેક આવવા જવા વાળાને ઘરમાં પૂરતો આદર આપવામાં આવતા. નોકર, માળી, ધોબી દરેકને તહેવારોમાં સારા કપડાં, પૈસા અને મીઠાઈઓ આપવામાં આવતી. જ્યારે મારો ખૂણો ભરાયો ત્યારે આખું ગામ શ્રીમંતમાં આવી હતી. દેશી ઘીમાં વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. દત્તાએ મને પુત્ર માટે આશીર્વાદ આપ્યા અને મારા પ્રથમ સંતાન તરીકે આરવ માન્યું. મેં આરવના ઉછેરમાં કોઈ કમી નહોતી રાખી. 1.5 વર્ષ પછી મારા બીજા બાળક પ્રશાંતનો જન્મ થયો. 2 પુત્રોની માતા બનવાનો ગૌરવ મારા પર છવાયેલું હતું. હું મારા દાદી સાસુ અને સાસુની વાલી વહુ હતી, જેને પરિવારને 2 વારસદાર આપ્યા હતા. અમે દરેક ફેસ્ટિવલ ઉપર મંદિર અને સ્ટેશન પર જઈને ભિખારીઓ અને જીવન જરૂરિયાતની ચીજો, કપડાં, ખાવાનું વેચતા. મારા બંને પુત્રો મોટા થઈ રહ્યા હતા. પતિ વારસામાં મળેલો ધંધો સંભાળી રહ્યા હતા. અમારા ઘરમાં સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ હતો. બંને બાળકોનો સારી રીતે ઉછેર થયો, પરંતુ તેઓ વધુ પડતા પૈસા જોઈને બગડવા લાગ્યા. તે અભ્યાસથી દૂર થઈને ખરાબ સંગતમાં પડી ગયા હતા. ફ્રેન્ડ્સ જોડે પૈસા ઉડાવવા લાગ્યા હતા. ઘરમાં તેને ઠપકો આપવામાં આવતો અને સાથે મને પણ સંભળાવવામાં આવતું, હું માં થઈને બાળકોનું ધ્યાન નથી રાખી શકતી. દાદી સાચું પૌત્રની ચિંતા કરતા જતા રહ્યા અને સાસુ સસરાનો સંસારમાંથી મોહ ઉડી ગયો. તેઓ ધાર્મિક સ્થળે જઈને રહેવા લાગ્યા. અમે સમજાવ્યા કે બંનેના લગ્ન તો કરાવીને જાઓ, પણ તેણે કહ્યું, જ્યારે પૌત્ર વહુ આવે ત્યારે મોટું બતાવવા આવી છે. હવે આટલા મોટા ઘરમાં અમે 4 લોકો જ રહી રહ્યા હતા. હવે પહેલાની જેમ ઘરમાં કોઈ આવતું જતું નહોતું. પુત્રો મોટા થઈ ગયા. તેઓના લગ્નની ચિંતા થવા લાગી. ઘરનો ધંધો હતો, પણ મારા પતિ એકલા હાથે જ સંભાળતા હતા. વિચાર્યું હતું કે પુત્રો છે તો ધંધો સારો ચાલશે, પરંતુ દીકરાઓને પોતાની રખડપટ્ટીમાંથી જ ટાઈમ નહોતો મળ્યો. તેઓ ખરાબ સંગતમાં ફસાઈને જુગાર અને દારૂમાં પૈસા ઉડાવી રહ્યા હતા. જે લોકો પતિ સાથે ધંધામાં જોડાઈ રહ્યા હતા, તેઓ પર છેતરપિંડી કરીને પૈસા બનાવી રહ્યા હતા. મેરેજની ઉંમર નીકળતી હતી. અમે લગ્ન કરાવવાનું નક્કી કર્યું, જેથી કદાચ બની શકે કે લગ્ન પછી અમારા દીકરાઓ સુધરી જાય. પરિવારનું મોટું નામ હતું. અંતે તે બંનેના લગ્ન નક્કી થઈ ગયા. એક સાથે જ ઘરમાં 2 બહુઓ આવી ગઈ. હવે એવું લાગી રહ્યું હતું કે લક્ષ્મી ઘરમાં આવે છે તો ઘરની કન્ડિશન સુધરી જશે. અમે ગરીબ ઘરોમાંથી
દીકરીઓ લાવ્યા હતા, પણ તે તો અમારા માથે જ ચડી ગઈ. આટલા પૈસા જોઈને બંનેને લાલચ આવી ગઈ. ફાલતુ ખર્ચ કરવા લાગી. પહેલાં તો અમે અમારા પુત્રોથી જ પરેશાન હતા, પરંતુ હવે તો વહુઓ પણ આવી નીકળી. તે પણ એસ કરવામાં ઓછી નહોતી. મોંઘા કપડાં, ઝવેરાત, પાર્ટીઓમાં બધામાં લાગી ગઈ હતી. મારા પતિ ધંધો અને ઘર સંભાળી રહ્યા હતા. સવારે બંને મોડા સુધી ઉઠતી નહોતી ને રસોડામાં પણ નહોતી. મારી હાલત જોઈને મારા પતિએ ઘણી વખત પુત્રોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સમજી શક્યા નહીં. તો તેમને ચિંતા થવા લાગી અને એક દિવસ અચાનક તેની તબિયત બગડી ગઈ. તે મને દુનિયામાં એકલી છોડીને જતા રહી. તેમના ગયા પછી પુત્રો જાગ્યા નહીં. તેમને બે બાળકો થઈ ગયા, પરંતુ તેઓ ધંધો સંભાળી ના શક્યા. તેમનાથી નુકસાન થવા લાગ્યું. એક દિવસ એવો આવ્યો કે દેવાદારોની ભીડ તેમના માથા ઉપર આવીને ઊભી રહી. બંને પુત્રોને ત્યાં હોશ આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો બધું જતું રહ્યું હતું. હવે ઘરમાં લડાઈ ઝઘડાઓ શરૂ થવા લાગ્યા. બંને બહુઓ દરરોજ પિયરમાં જવાની ધમકીઓ આપતી. ઘરમાં પણ પૈસાની ભારે તંગી સર્જાઈ હતી. એવું કહેવાય છે, વિધવામાં દરેકની આંખોમાં ખટકે છે. હું વિધવા હતી, મને પણ કોઈનો સહારો નહોતો. તેથી મારા બંને પુત્રો અને વહુ કંઈ પણ સંભાળવા જ દેતા ન હતા. મને મારા ખાવા પીવામાં કાપ મૂકવા લાગ્યો. તેઓને લાગતું એકલીમાં ઘણો ખર્ચો થઈ જાય છે. દરરોજ મને કોસવામાં આવતી. મારા લીધે તે બંને ક્યાંય યોગ્ય રીતે કામ નહોતા કરી શકતા. જો ઘરમાં વિધવા હોય તો બરકત પણ ઓછી થાય છે. આ વિચારીને મારી વહુએ પણ મને ટોણા મારવા લાગી. મને કંઈ પણ સમજાતું નહોતું કે હું શું કરું. એક દિવસ આરવ બોલવા, માં હું તને તીર્થયાત્રા પર લઈ જાઉં છું. કદાચ બની શકે આપણને થોડું પુણ્ય મળે, આપણા ઘરની પરિસ્થિતિ સુધરી જાય. હું પણ ખુશ હતી, પણ થોડી ડરેલી હતી. આખરે આવી ગરીબીમાં તીર્થયાત્રાનું આયોજન કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? પછી હું ભગવાનનો જ ફેસલો માનીને રેડી થઈ ગઈ. અમે તીર્થયાત્રા ઉપર નીકળી ગયા. અમારી જે તીર્થ સ્થળે જવાનું હતું ત્યાંથી 2 સ્ટેશન પહેલાં આરવ મારા માટે પાણી લેવા પ્લેટફોર્મ પર ઉતરી, પરંતુ પાણી તો લાવ્યો જ નહીં અને પોતે પણ ના આવે. ટ્રેન ચાલવા લાગી. મારી પાસે 1 રૂપિયો પણ નહોતો. સ્ટેશન પર પહોંચ્યા પછી ટ્રેન ઊભી રહી હતી. હું નીચે ઉતરી અને મારા પુત્રને શોધી રહી હતી, પરંતુ તે ના આવ્યો. સ્ટેશન ઉપર જ સવારથી સાંજ પડી ગઈ. મારી પાસે પૈસા પણ નહોતા અને મને ભૂખ પણ લાગી રહી હતી. કશું વિચારી ના શકી તો મેં 1-2 દુકાનદારને મારી સાથે જે થયું એના વિશે જણાવ્યું, પરંતુ કોઈએ પણ મને ખાવાનું ના આપ્યું. મેં કહ્યું, મને ઉધાર આપી દો, મારા દીકરાઓ 1-2 દિવસમાં લેવા આવી જશે. તો બધા હસવા લાગ્યા અને બોલવા લાગ્યા, દાદી તમે ખૂબ ભોળા છો, તમારા દીકરાઓ હવે ક્યારેય નહીં આવે. તે તમને અહીંયા મૂકીને જતા રહ્યા છો. તમારી સાથે રહેવું તેમને ભારે લાગતું હશે. મને વિશ્વાસ ના થયો. મેં 9 મહિના સુધી જે પુત્રનો ભાર ઉઠાવ્યો અને પોતાનું બધું અર્પણ કરીને જેમને મોટા કર્યા, આજે તે જ પુત્રો માં ભારે લાગવા લાગી હતી. બસ ત્યારથી મેં મારા પુત્રની રાહ જોવાની છોડી દીધી. હવે તો હું આ સ્ટેશન ઉપર ભીખ માગીને મારું જીવન વિતાવતી રહી છું. ભગવાનનું નામ જપું છું. વૃદ્ધ માતાની વાર્તા સાંભળીને મંદાની આંખોમાં આંસુ આવી ગયા. એ વાત સાચી છે, દરેક વ્યક્તિ જાણી જોઈને ભીખ નથી માગતી. અમુક લોકો મજબૂર પણ હોય છે. ત્યાર પછી વંદના પોતાના ઘરે આવી ગઈ તો રોહિતે કહી, પોતાના વૃદ્ધ દાદીને મળી આવી. કદાચ તેમણે જ તને કોઈક વાર્તા સંભળાવી દીધી હશે. તો વંદનાએ કહ્યું, હા રોહિત,
એવી વાર્તા જે મનને અંદરથી હચમચાવી નાખી. જ્યારે પુત્રો પોતાની માનો બોજ ના ઉઠાવી શક્યા તો તેઓ તેને સ્ટેશન પર છોડી દીધી. ત્યાર પછી મેં કહ્યું, દાદીમા, તમે તમારા ઘરનું સરનામું આપો. પણ પરંતુ તેને ના પાડી દીધી. તે ના હવે તેમના પુત્રો સાથે રહેવા માગે છે ના તેમને સજા આપવા માગે છે. પાછા પણ જવા નથી માગતા. જ્યારે મારા પુત્રોએ જ મને ત્યજી દીધી છે તો હું શું કામે તેમનો મોહ રાખ? તે દાદી પથ્થરના બની ગયા છે. પણ રોહિત, આવી રીતે દાદી સ્ટેશન ઉપર ભીખ માગે તે મને પસંદ નથી. આપણે તેના માટે કંઈક કરવું જોઈએ, વંદનાએ તેના પતિને કહ્યું. વંદનાના પતિએ કહ્યું, વંદના, આપણે શું કરી શકીએ? આપણી પોતાની નોકરીઓ છે, આપણી પોતાની દીકરી પણ છે જેની જવાબદારી આપણી છે. આપણે તેને એક સારું જીવન આપીએ. તો વંદનાએ કહ્યું, પણ રોહિત, આપણે પોતાની પુત્રીને બધું આપીએ છીએ, પરંતુ જે સૌથી મહત્વની વાત છે તે નથી આપી શકતા. આપણી દીકરી એકલતા સાથે સંઘર્ષ કરી રહી છે ને આપણે તેને સમય નથી આપી શકતા. ના આપણે તેને દાદીનો કે નાનીનો પ્રેમ આપી શકીએ છીએ. રોહિતે, આપણે એ વૃદ્ધ દાદીને દત્તક લઈ લેવા જોઈએ, આપણા ઘરે લઈ આવવા જોઈએ, જેથી તેમને પણ સહારો મળી જશે અને આપણી દીકરીને દાદી અને નાનીનો પ્રેમ પણ મળી જશે. આ વાતો પર રોહિતે કહ્યું, તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? એમ જ રસ્તાઓ પરથી કોઈને પણ ઉઠાવીને પોતાના ઘરમાં લઈ આવું? કોઈના વિશે કંઈ ખબર તો હોવી જોઈએ ને. એમ પણ તે આપણા સગા નથી લાગતા. જો તું તેમને એમ જ મદદ કરવા માંગતી હોય તો કરી શકે છે, પરંતુ તેમને ઘરમાં તો ના જ લાવી શકાય. અજાણ્યા લોકો ઉપર જરાય ભરોસો ના કરી શકાય, વંદનાએ કહ્યું. પરંતુ રોહિત, તમે પણ તો અજાણ્યા અને પારકા જ હતા જ્યારે તમને અનાથાશ્રમમાંથી લાવવામાં આવ્યા હતા. વંદનાની વાત સાંભળીને રોહિત ચોંકી ગયો. તે જૂઠું પણ નહોતી બોલતી. તે પણ સાચે જ અનાથ હતો. ના જાણે કેમ તેના માતા પિતાએ તેને ત્યજી દીધો હતો. આજે પણ તેના માતા પિતાની યાદ આવતી હતી. જે લોકોએ દત્તક લીધો હતો તેમણે ખૂબ જ લાડ અને પ્રેમથી ઉછેર કર્યો અને આજે તેમના જ કારણે તે પોતાના પગ ઉપર ઊભો હતો. તેમણે વંદના સાથે મેરેજ કર્યા. ત્યાર પછી જ્યારે વંદનાએ એક દીકરીને જન્મ આપ્યો ત્યારે તેઓ બંને તેમની પોત્રીને જોવા પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા. પરંતુ જતી વખતે ખૂબ જ મોટો એક્સિડન્ટ થઈ. જે એક્સિડન્ટમાં બંનેનું અવસાન થઈ ગયું હતું અને પોતાની પોત્રીનો ચહેરો જોઈ ના શક્યા. રોહિત ફરીથી અનાથ થઈ ગયો હતો. એ તો વંદનાએ તેને સંભાળ્યો અને દરેક બાબતમાં તેનો સાથ આપ્યો. વંદનાએ રોહિતને તેનો ભૂતકાળ યાદ કરાવી. રોહિતે કીધું, મને માફ કરી દે વંદના. આપણે કાલે સવારે જ તે દાદી પાસે જઈશું, તેમને ઘરે લાવીશું. વંદના ખૂબ જ ખુશ હતી. તેની પુત્રીને પણ બધું કહી કે તેઓ કાલે દાદીને સાથે લઈને ઘરે આવશે. સવારે ઉઠીને કાલે સ્ટેશન જવા નીકળીએ. વંદનાની નજર તેમને શોધી રહી હતી. ત્યારે જ બીજી બાજુ ભારે ભીડ જોવા મળ્યું તો તે પણ ભીડની અંદર જોવાનો ટ્રાય કરવા લાગી. તેણે અંદર જોયું તો મોઢામાંથી ચીસ નીકળી ગઈ, કારણ કે ત્યાં દાદીની લાશ પડી હતી. તે ઘણા ટાઈમથી બીમાર હતા. ટાઈમસર સારવાર ન મળતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. 2 પુત્રોની માં ભીખ માગવા માટે મજબૂર થઈ ગઈ હતી અને આજે એક અનાથની જેમ સ્ટેશન ઉપર પડી હતા. વંદના ખૂબ જોરથી રડવા લાગી. ખૂબ જ મુશ્કેલીથી રોહિતે તેને સમજાવી. લોકો એક પછી એક જવા લાગી, પરંતુ વંદના ત્યાંથી હલી જ નહીં. થોડી વાર પછી વંદનાએ કહ્યું, રોહિત, આપણે દાદીને આપણી સાથે ના રાખી શકીએ, પરંતુ કમસે કમ સન્માનથી તેમનો અંતિમ સંસ્કાર તો કરી શકીએ ને.
તેમના પુત્રને તો ખબર પણ નહીં હોય કે આજે તેમની મા દુનિયા છોડીને જતી રહી છે. ત્યારબાદ રોહિતે પોલીસવાળા પાસેથી પરવાનગી લીધી અને સન્માન સાથે દાદીના અંતિમ સંસ્કાર કરી દીધા. બંનેએ ભીની આંખો સાથે તેમની વિદાય આપી. મિત્રો, સમાજમાં છોકરાઓની ખૂબ મોટી ઈચ્છાઓ કે છોકરાઓ થશે તો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં સહારો મળશે. તેમના હાથની ચિંતા આગ આપવામાં આવે. પરંતુ અત્યારે તો આ જમાનામાં તમામ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. પુત્રો જીવતા જીવ તેમના માતા પિતાને છોડી દે છે. તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે અને મજબૂરીમાં તેને ભીખ માગી અથવા બીજું કોઈ કામ કરે અને પોતાનું જીવન જીવવું પડે છે.